નમસ્કાર મિત્રો. તો અત્યારે આપણે ઘણી સોશિયલ મીડિયા ઉપર જેમ કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ, યુટ્યુબ, ફેસબુક ઉપર વ્લોગ જોવી છે અને તમારું પણ સપનું એક વ્લોગર બનવાનું છે. તમે જ્યારે વ્લોગ જોવો છો તો તમને એવું થાય છે કે મારે પણ વ્લોગ બનાવવા છે, પરંતુ તમારે વ્લોગ કઈ રીતે બનાવવા અને કેવા કેવા વ્લોગ બનાવવા તે તમને થોડુંક સમજવું મુશ્કેલ પડે છે. તો આજનો આ વિડીયો પૂરો જોજો. આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે વ્લોગ કઈ રીતે બનાવી શકો છો અને કેવા કેવા પ્રકારના બનાવી શકો છો, અથવા તો વ્લોગ કેવા કેવા પ્રકારના આવે છે અને કઈ રીતે બનાવી શકાય છે. તો આજના આ વિડીયોમાં હું તે જ જણાવવાનો છું. તો વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી કરીને આવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળી જાય. પરંતુ આપણે વ્લોગ વિશે માહિતી આપવાની છે કે વ્લોગ કઈ રીતે બનાવવું. તો આવી રીતે તો ના ચાલે. તો આપણે તમને તે જ રીતે જણાવશું કે જે રીતે વ્લોગ બનાવતા હોય. તો ચાલો. તો આવી રીતે નો એડિટિંગ. હવે વ્લોગ આપણે બનાવવાનો છે અને આપણે વ્લોગ વિશે ડિટેલ દેવાની છે. તો થોડુંક ચાલશે કે આપણે એક રૂમમાં બેઠા બેઠા એક ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરી અને આખો વિડીયો બનાવીએ. નહીં, આપણે આ રીતે જ વિડીયો બનાવશું કે જે રીતે વ્લોગ બનાવવામાં આવે છે. આપણે સંપૂર્ણ રીતે હું તમને આ વિડીયો તે જ રીતે સમજાવીશ કે જે રીતે તમે વ્લોગ બનાવતા હોય તે જ રીતે હું આને એક વ્લોગ સ્ટાઇલમાં જ તમને હું છે તે આખો આ વિડીયો આપીશ. કે હવે આપણે જે આ વ્લોગ વિશે વાત કરવાના છીએ કે તમારે વ્લોગ કઈ રીતે બનાવવા, તો તે આપણે હવે એક વ્લોગ રીતે જ વાત કરીશું કે હું તમને વ્લોગની રીતે સમજાવીશ કે તમારે વિડીયો કઈ રીતે બનાવવા. તો આજના આપણે આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે વ્લોગ કેવી રીતે અને કઈ કઈ પ્રકારના બનાવી શકાય છે. તો પહેલાં તો આપણે તે જાણી લઈએ કે વ્લોગ એટલે કે શું. તો વ્લોગ એ વસ્તુ છે કે એક વિડીયો પ્લસ બ્લોગ એટલે કે તમારી જે દિવસની દિનચર્ચા અથવા તમારા લાઈફસ્ટાઈલ અથવા તો તમે કોઈ ટ્રાવેલિંગ કરો છો તો તે જે બધું મિક્સ કરીને તમે એક વિડીયો બનાવો છો, પરંતુ તેને તમે એક વ્લોગનો ફોર્મેટ આપો છો, એક વ્લોગ ટાઈપ બનાવો છો. જેમ કે અત્યારે હું બનાવી રહ્યો છું, તમને ડિટેલ હું દઈ રહ્યો છું વ્લોગની કે તમારે વ્લોગ કઈ રીતે બનાવવો, પરંતુ આ વિડીયો પણ હું તે જ રીતે બનાવી રહ્યો છું કે જે રીતે તમે વ્લોગ બનાવતા હોય તે રીતે. તો તે જ રીતે તમે તે વિડીયોને બનાવો છો અને ત્યારબાદ તમે તેમને જે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અથવા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરો છો તો તેને વ્લોગ કહેવામાં આવે છે. તો વ્લોગ ઘણી રીતના હોય છે. વ્લોગનો કોઈ એક પ્રકાર નથી. મેં તમને જણાવ્યું તે રીતે કે વ્લોગનો એક પ્રકાર નથી, વ્લોગના ઘણા ખરા પ્રકાર છે. તો આજે આપણે આ વિડીયોમાં હું તમને તે સંપૂર્ણ ડિટેલ વાઇઝ જણાવીશ કે તમે કેટલા પ્રકારના વ્લોગ આવે છે અને કઈ કઈ પ્રકારનો વ્લોગ તમે બનાવી શકો છો અને કઈ રીતે બનાવી શકો છો. તો સૌથી પહેલાં છે કે ડેલી વ્લોગ. હવે તમે ડેલી વ્લોગ કેવા અને કઈ પ્રકારે બનાવી શકો છો તો તે તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં તો ડેલી વ્લોગ એટલે કે તમારા આખા દિવસની દિનચર્ચા. તમે સવારે જાગ્યા ત્યારથી તમે રાત્રે સૂતા ત્યાં લગીને તમે શું કર્યું તેને એક વિડીયો ફોર્મેટમાં બનાવો અને તેને અપલોડ કરો, એટલે કે તે છે ડેલી વ્લોગ. તો બીજો છે ટ્રાવેલ વ્લોગ. હવે ટ્રાવેલ વ્લોગ તમે કઈ રીતે બનાવી શકો છો. તો ટ્રાવેલ વ્લોગમાં તમે કોઈ સ્થળે ફરવા જાઓ છો, કોઈ જોવાલાયક સ્થળ અથવા કોઈ એવું ફેમસ જગ્યાએ તમે જાઓ છો. જેમ કે ધારો કે ઉદાહરણ તરીકે આપણે ચોટીલા લઈ લઈએ. તો ચોટીલા આજે તમે ફરવા જઈએ, તમે રાણપુરથી આટલા વાગે નીકળ્યા, તમે આ જગ્યાએ પહોંચ્યા, તમે આ જગ્યાએ નાસ્તો કર્યો, આ જગ્યાએ આ ખાવાનું વખણાય છે જે તમે તે વિડીયોમાં દેખાડો છો. જે તમે એક અહીં રાણપુરથી નીકળ્યા અને ચોટીલા તમે દર્શન કર્યા, ત્યાં લગીને વચ્ચે તમે શું શું કર્યું જે તમે એક વિડીયોમાં તમે દેખાડો છો, તો તેને કહેવાય છે ટ્રાવેલ વ્લોગ. જેમાં તમે અલગ અલગ જગ્યાએ જાઓ છો અને તમારો અનુભવ, ત્યાંના દ્રશ્યો, ત્યાંનું ખાવા પીવાનું અને તેનું જે ટ્રાવેલ રૂટીન છે તે તમે શેર કરો છો, તો તેને કહેવાય છે કે ટ્રાવેલ વ્લોગ. તો તમે ટ્રાવેલ વ્લોગ પણ બનાવી શકો છો. ત્યારબાદ ત્રીજું છે કે લાઈફસ્ટાઈલ વ્લોગ. તો લાઈફસ્ટાઈલ વ્લોગમાં તમે તમારી જીવનશૈલીને દેખાડી શકો છો, તમારું ખાવા પીવાનું અથવા સ્કિન કેર, તમારી ફિટનેસ. તમે કોકને બીજાને જણાવી શકો છો કે તમારે આ રીતે ફિટનેસ, તમારી જે ખાવાનું જે છે ડાયટ છે તે આ રીતે બનાવવું. તો તે રીતે જે તમે તમારા જીવનશૈલીનું, તમારા રોજિંદા જીવનનું જે તમે તે કાર્ય કરો છો કે જે પોતાની ફિટનેસ ઉપરની, પોતાની ખાવા પીવાની ઉપર, પોતાની ડાયટ ઉપર, તો તે વિડીયો બનાવી અને તમે વિડીયો અપલોડ કરી શકો છો. તો તે રીતે તમે જે છે તે લાઈફસ્ટાઈલ વ્લોગ બનાવી શકો છો. ત્યારબાદ છે એજ્યુકેશન વ્લોગ. તો એજ્યુકેશન વ્લોગમાં તમે કોઈ પણ એક વિષય, તમે તમારા જે
લોકો હોય છે તેમને શીખડાવી શકો છો, અથવા તો તમે જે તેમને છે બધા વિષયોમાંથી જે ટોપિક છે તે શીખડાવી શકો છો. તો તે રીતે તમે એજ્યુકેશન બ્લોગ બનાવી શકો છો, તેનો વિડીયો બનાવી અને જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી શકો છો. ત્યારબાદ છે ખેડૂત એટલે કે ફાર્મિંગ બ્લોગ, કે જેમાં તમે ખેતી વિશેની માહિતી તમે આપી શકો છો. તો તેમાં તમે વિડીયો બનાવી શકો છો ફાર્મિંગ બ્લોગના, જેમાં તમારે તમારી જમીનને કઈ રીતે ફળદ્રુપ બનાવી, તમારે તેમાં કઈ દવા વાપરવી, અથવા તમે પોતે કઈ દવા વાપરો છો, તમારે કઈ સિઝનમાં કઈ પાક લેવો, તેવું તમે તમારા પોતાના વિડીયો તમે તે રીતે બનાવી શકો છો અને તેને અપલોડ કરી અને ફાર્મિંગ બ્લોગ પણ તમે બનાવી શકો છો. જોઈ લો, હું મારો કેમેરામેન આયા હતા બે શૂટિંગ કરવા, અને હવે જો કાંકડી વીડી વળી તોડ લે એવડી તેવડી ખાવા મળશે બી, એક ઈ ને પહેલાં દેખાડી હતી. અને ત્યારબાદ તમે જે આની પહેલાં જોયું તેને કહેવાય છે BTS, એટલે કે બિહાઇન્ડ ધ સીન્સ, એટલે કે જે કોઈ શરૂઆત હોય અથવા કોઈ વિડીયો હોય, અથવા તમે તેને કઈ રીતે બનાવતા હતા તો તેનો એક વિડીયો બનાવી અને તેને અપલોડ કરો તો તમે BTS પણ બનાવી શકો છો, કે કોઈ સોંગ અથવા કોઈ પિક્ચર, શોર્ટ ફિલ્મ જેની શૂટિંગો ચાલતી હોય અને તમે તેના જે છે તે શોર્ટ કઈ રીતે તમે બનાવી, ત્યાં થોડા કટકા શોર્ટ લઈ અને તમે એક વિડીયો બનાવો, તો તે રીતે તમે BTS પણ તમે બનાવી શકો છો, એટલે કે BTS વ્લોગ પણ તમે બનાવી શકો છો. તો ત્યારબાદ છે કે ભક્તિ અને મોટિવેશનલ વ્લોગ, તો જેમાં તમે ભક્તિને રિલેટિવ, એટલે કે જે ભજન, આપણા ગુજરાતી ભજન ને તેવા રિલેટિવ વિડીયો બનાવી શકો છો, અથવા તો લોકોને મોટિવેશન આપી શકો છો કે તેઓ પોતાનું જે કોઈ છે તે કોઈ શરૂઆત કરવા માગે છે પરંતુ બીવે છે, અથવા કોઈ પણ એટીસી તમે બધું સમજો છો, તો તેવા તમે તેમને મોટિવેશનલ આપી શકો છો, તમે તેમને મોટિવ કરી તમે વિડીયો બનાવી શકો છો. તો ત્યારબાદ ઇવેન્ટ વ્લોગ, એટલે કે પાર્ટી, મેરેજ અથવા કોઈ સેલિબ્રેટ કરવાનું હોય, અથવા મેળા જેવી જગ્યાએ તમે જાઓ છો તો તેનો એક વ્લોગ બનાવો છો, અથવા તો તમે તેને એક વિડીયો બનાવો છો અને તેને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરો છો, તો તેને પણ એક ઇવેન્ટ વ્લોગ કહેવામાં આવે છે. તો તે રીતે પણ તમે ઇવેન્ટ વ્લોગ બનાવી શકો છો. તો ત્યારબાદ હવે છે કે તમારે વ્લોગ કેવી રીતે બનાવવો જોઈએ. તો જો તમે ટ્રાવેલ વ્લોગ બનાવો છો તો તમારે એક સ્ક્રિપ્ટ લખી લેવી જોઈએ, પરંતુ જો તમે પર્સનલ વ્લોગ બનાવો છો તો કશાય વસ્તુની જરૂરિયાત નથી. તમે જ્યારે ફ્રી પડો ત્યારે તમે નીકળી જાઓ, અથવા તો તમે ઘરે છો, કોઈ જગ્યાએ છો, તો ત્યાં તમે ફક્ત કેમેરો ઓન કરો, શું થાય છે તે દેખાડી દો. તેમાં કોઈ સ્ક્રિપ્ટની જરૂર નથી. પરંતુ જો તમારે ટ્રાવેલ વ્લોગ અથવા એજ્યુકેશન વ્લોગ, તો તમારે તેમાં એક સ્ક્રિપ્ટ લખી લેવી જોઈએ. ત્યારબાદ તમારા વિડીયોને સ્ટેબલ રાખવા માટે તમારે ગિમ્બલ અથવા ટ્રાયપોડનો ઉપયોગ કરવો જોઈએ. અને હા, તમારે કઈ જગ્યાએ કેટલું શૂટિંગ કરવું તે તમારે પહેલેથી નક્કી કરી લેવું જોઈએ કે મારે આ ટાઈમે એટલું શૂટિંગ કરવાનું છે. તે રીતે તમે ત્યાં ટાઈમ લાઈન ઉપર તમે તમારો વિડીયોને શૂટ કરી લ્યો. જેમ કે અત્યારે હું કરી રહ્યો છું, તમે આગળના પાર્ટ જોયા, અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે મેં ટાઈમ લાઈન રાખી છે કે આટલા ઓલા માટે આટલું શૂટિંગ કરવાનું છે, તો તે રીતે તમે શૂટિંગ કરી લ્યો. તો હવે શૂટિંગ માટે તમે કેમેરાનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે કેમેરાની ઉપયોગ ન કરવો હોય તો તમે મોબાઈલનો પણ ઉપયોગ કરી શકો છો. કેમ કે મોબાઈલમાં પણ આપણને કેમેરા મળી જાય છે, અને મોબાઈલના કેમેરા અત્યારે બેસ્ટ આવે છે, જે DSLRને પણ ટક્કર આપે છે તેવા આવે છે. તો તમે કેમેરાનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો તમે મોબાઈલનો ઉપયોગ કરો, મોબાઈલના કેમેરાનો ઉપયોગ કરો. અને હા, લાઇટમાં જો તમે ઘરની અંદર વિડીયો બનાવવા માંગો છો, કોઈ એવી જગ્યાએ કે જ્યાં અંધારું છે, તો તમે રિંગ લાઇટનો ઉપયોગ કરી શકો છો. નહીંતર તો તમે જે છે બહાર જે શૂટિંગ કરતા હોય તો જોઈ શકો છો કે નેચરલ લાઇટ છે, જે સનલાઇટ છે, તેનો ઉપયોગ કરીને વિડીયો શૂટ કરી શકો છો. હવે ત્યારબાદ આવે છે કે એડિટિંગ. એડિટિંગ કરવા માટે તમે મોબાઈલના સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે લેપટોપ હોય તો તમે લેપટોપ અથવા કમ્પ્યુટરમાં પણ એડિટિંગ કરી શકો છો. પરંતુ બેસ્ટ રહેશે કે તમે મોબાઈલમાં એડિટિંગ કરો, કેમ કે તમે જે જગ્યાએ છો ત્યાંથી જ તમે એડિટિંગ કરી શકશો. લેપટોપ માટે તો ચાલો સમજ્યા કે તમે તેને લઈ જઈ શકો છો, પરંતુ કમ્પ્યુટર તો તમે બધી જગ્યાએ ના લઈ જઈ શકો. તો બેસ્ટ રહેશે કે તમે મોબાઈલનો ઉપયોગ કરો, અને તેમાં પણ તમે VN, CapCut અથવા તો InShot અથવા કાઇનમાસ્ટર જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તમે જે છે તે વિડીયોને એડિટ કરી શકો છો. અને સાથે સાથે એક સારી થંબનેલ પણ બનાવો, જેથી કરીને તમારો વિડીયો આકર્ષક લાગે અને લોકો તમારો વિડીયો જોવા માટે જેઓ જે થંબનેલ જોવે કે તરત જ તેઓ લોકો તમારો વિડીયો જોવે, તેમને તમારો વિડીયો છે તે થોડોક આકર્ષક લાગે. જેના માટે એક બેસ્ટ થંબનેલ પણ તમે એડિટ કરો, તેને બનાવો.
તમારો વિડીયો એડિટ પણ થઈ ગયો, તેની થંબનેલ પણ બની ગઈ, બધું કમ્પ્લીટ છે, તમારો વિડીયો તમને મળી ગયો છે પૂરે તમને એડિટ કરીને. તો હવે તમારું આગળનું સ્ટેપ છે કે તમે તે વિડીયોને અપલોડ કરી દો યુટ્યુબ. જો તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો યુટ્યુબ શોર્ટ અને ફેસબુક વિડીયો અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ અપલોડ કરી દો. અને સાથે સાથે થોડા હેશટેગ પણ ઉમેરો, જેના કારણથી તમારા વિડીયોમાં રીચ જલ્દીથી જલ્દી મળે અને તમારો વિડીયો જલ્દીથી જલ્દી વાયરલ થાય અને બીજા લોકો સુધી પહોંચે. તે માટે હેશટેગ પણ તમે ઉમેરો. તો ઉમ્મીદ છે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો આ થોડુંક નવું કરવાની કોશિશ કરી છે, કેમ કે બધું જૂનું સારું ન લાગે. દર વખતે એક જ રૂમમાં રહીને ગ્રીન સ્ક્રીનમાં વિડીયો બનાવો અને ત્યારબાદ તેને એડિટ કરીને અપલોડ કરો. તો તેના કરતાં એક સારું વિચાર્યું કે આપણે લોકોને શીખડાવી જ રહ્યા છીએ આ રીતે તેમને કરવું, તો સાથે આપણે પણ તે રીતે વિડીયો બનાવીએ. તો થોડોક નવો કન્ટેન્ટ લાવવાની કોશિશ કરી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી કરીને આવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળી જાય. અને હા, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરતા દેજો. આભાર.